પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 1 તારીખ નવા મહિનામાં પ્રવેશ કરતા વિશે પ્રભુનો આભાર માનીએ કે જેવી રીતે ગયા મહિનામાં પ્રભુ આપણે સાચવી રાખ્યા, સંભાળી રાખ્યા, એવી જ રીતે આ નવા મહિનામાં આપણે સાચવી રાખે, સંભાળી રાખે, દરેકને સારી તંદુરસ્ત બક્ષે અને પ્રભુ સદા આપણી સાથે રહે. શુભ સંદેશ સાંભળીએ. માથેનો ગ્રંથ 13મો અધ્યાય 54થી 58મી કલમ સુધી. ઈસુ પોતાના વતન જઈને તેમના લોકોના સભાગૃહોમાં ઉપદેશ કરવા માંડ્યો. તેનો પ્રભાવ એવો પડ્યો કે લોકો આશ્ચર્યચકિત થઈ કહેવા લાગ્યા, આ માણસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારિક શક્તિઓ ક્યાંથી? એ પહેલાં સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? અને યાકોબ, યોસેફ, સિમોન તથા યહૂદા એના ભાઈઓ નથી? અને એની બહેનો આપણી ભેગી રહેતી નથી? તો પછી એનામાં આ બધું આવ્યું ક્યાંથી? આમ તેમને ઈસુ ઉપર શ્રદ્ધા બેસતી નહોતી. પણ ઈસુએ તેમને કહ્યું, પૈગંબરને બધે સન્માન મળે છે, મળતું નથી માત્ર પોતાના વતનમાં ને પોતાના ઘરમાં. અને તે લોકોને શ્રદ્ધા નહોતી, એટલે ઈસુએ ત્યાં જાજા ચમત્કાર કર્યા નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈએ તો બહેનો, ધારો કે તમારા ગામમાંથી કોઈ બહાર જાય અભ્યાસ કરવા, અમેરિકા હોય, ગમે તે હોય, અને અમુક સમય પછી આવે, એને દેખાવ અલગ, એની સ્પીચ અલગ, એના કાર્ય અલગ, અને પછી આનંદપૂર્વક આ બધું આવે છે, પણ ગામના લોકો એને સ્વીકાર કરવા તૈયાર નથી. જેલસી, અદેખાઈ, ઈર્ષા. પ્રભુ ઈસુ આનંદપૂર્વક પોતાના ગામમાં વતનમાં આવ્યા, પણ પોતાના વતનમાં એવું છે, અદેખાઈ માણસને ખાઈ જાય છે. અદેખાઈ આપણને આંધળા બનાવે છે. અદેખાઈ આપણામાં અશાંતિ ઊભી કરે છે. અદેખાઈ આપણામાં ગુસ્સો પેદા કરે છે. અદેખાઈ ખૂન સુધી પહોંચાડી જાય છે. પ્રભુ ઈસુના જીવનમાં, જૂના કરારમાં ઘણા બધાના જીવનમાં આપણે જોઈએ છીએ, આપણા જીવનમાં પણ ઘણા બધા બીજા અદેખાઈ કરે છે, એના લીધે ઈર્ષા કરે છે. એ લોકો, એટલું તો સત્ય છે, એ લોકો દુઃખી લોકો જ્યારે સુખી લોકોને જોઈને કમ્પેર કરે છે. આનામાં આટલું બધું ક્યાંથી આવ્યું? આટલું જ્ઞાન, ચમત્કારિક કરવાની શક્તિ, આશ્ચર્યચકિત. અને છેલ્લે આ સુથારનો નથી, મરિયમનો નથી, એમના ભાઈઓ નથી, એમ આપણે પણ આપણા જીવનમાં, સમાજમાં આનો સામનો કરીએ છીએ. બદનામ કરીએ છીએ, બીજાને નામ બદનામ કરીએ છીએ, અને આપણામાં પણ ગુસ્સો છે, ખરાબ બોલીએ છીએ. કદાચ આપણે ખૂન સુધી પહોંચતા ના હોય, પણ ઇંગ્લિશમાં કહેવાય કેરેક્ટર એસેસિનેશન. કોઈ વ્યક્તિ વિશે ખોટું બોલીએ, જુઠ્ઠું બોલીએ, એ કેરેક્ટર એસેસિનેશન, એટલે માનસિક રીતે વ્યક્તિને મારી નાખીએ છીએ. આ શાસ્ત્રપાઠ આપણે બતાવે છે. આપણે બીજા કોઈની સાથે કમ્પેર કરવા નહીં. બીજાની પ્રગતિ જોઈને, બીજાના પ્રોગ્રેસ જોઈને, બીજાના જીવનમાં આ ડેવલપમેન્ટ જોઈ આપણે એમની સાથે સરખામણી ના કરી શકીએ. કમ્પેર નહીં કરવાનું હોય. કમ્પેર કરીએ, અદેખાઈ, ગુસ્સો, અફસોસ. છેલ્લે પ્રભુ ઈસુને મારી નાખવા તૈયાર થયા હતા. ક્રિસ્મવાલા ભાઈ તમે એનો જૂના કરારમાં આપણે ઘણા બધા, આપણે આબેલને જોઈને કાઈને મારી નાખ્યા. રાજા સાઉલ, જ્યારે લોકો દાઉદ વિશે વખાણ કર્યું હતું, પ્રશંસા કરી, અને ગુસ્સો. આ નાનો છોકરો આજે, અને લોકો બધા એને વખાણ કરે છે, એને ફિનિશ કરવાનું. યોસેફ, એમના પોતાના ભાઈઓ એને વેચ માર્યા, ખાડામાં નાખ્યા. તમારા જીવનમાં પણ આ થઈ શકે છે.
એટલે આપણે બીજા કોઈની સાથે કમ્પેર નહીં કરીએ. ઈશ્વર આપણને જેમ બનાવ્યું છે એ સ્વીકાર કરવાનું છે, સત્ય સ્વીકાર કરવાનું છે. જે લોકો અદેખાઈ કરે છે, ખાઈ જાય છે માણસને, ઈર્ષા કરે છે, એ સત્ય જોવા તૈયાર નથી. જે છે એના તરફ આપણે આંધળા બનીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, કદાચ આપણામાં આ દેખાય હોય, આ ઈર્ષાએ દૂર કરવા, સાથે સાથે એના લીધે આપણે ઘણા બધા નુકસાન થયું હોય, તો પછી આપણે જેવી રીતે પ્રભુ ઈસુ કોઈ એ લોકો પ્રભુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી, એના લીધે એ લોકો ગુમાવ્યા. પ્રભુ ઈસુ ચમત્કાર કરી શક્યા જ નહીં. યોહાન ગ્રંથમાં 1 અધ્યાયમાં 12મી કલમમાં આપણે જોઈએ છીએ, જેમણે તેનો સ્વીકાર કર્યો, જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી, તેમને સૌને તેમણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો. એટલે આપણે પણ પ્રભુના સંતાન તરીકે હંમેશા બીજાની પ્રોગ્રેસ જોઈ આપણે ખુશ થઈએ, બીજાનું ડેવલપમેન્ટ થઈએ અને અભિનંદન પાઠવીએ. બીજાની એક્સ્ટ્રાઓર્ડિનરી જે શક્તિ હોય, ચમત્કાર કરવાની શક્તિ હોય, બોલવાની શક્તિ હોય, આનંદ મારી અભિનંદન પાઠવીએ, જેથી કરી આપણે પણ પ્રભુના સંતાન તરીકે જીવી શકીએ અને આપણા કાર્ય દ્વારા આપણે સુખી અને બીજાને પણ સુખી જરૂર કરી શકીએ. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના શાસ્ત્રપાઠ, આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ વિશને ઓળખવા માટે માત્ર તૃપ્તિ આવે તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાઠને પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પર ઉતરો. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ.